નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવ તાલુકાના ગોલગામ અને સરદારપુરા ગામના ગ્રામજનોએ નવા પ્રસ્તાવિત ધરણીધર ઢીમા તાલુકામાં તેમના ગામોનો સમાવેશ માટે વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોએ થરાદ પ્રાંત અધિકારી સમક્ષ વાંધા અરજી રજૂ કરી તેમના ગામોને વર્તમાન વાવ તાલુકામાં જ યથાવત રાખવાની માંગ કરી છે. ગોલગામના ગ્રામજનોએ રજૂઆત કરી હતી કે તેમના ગામનું સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક જોડાણ હાલના વાવ તાલુકા સાથે મજબૂત છે. વાવ તાલુકા મુખ્યાલય સુધીની અવરજવર સુલભ છે, જ્યારે નવા પ્રસ્તાવિત ધરણીધર ઢીમા તાલુકા મુખ્યાલયનું અંતર વધુ હોવાથી દૈનિક કાર્યોમાં મુશ્કેલી ઊભી થશે. શિક્ષણ, આરોગ્ય, ખેતી, રોજગાર અને સરકારી યોજનાઓ માટે તેમની સીધી નિર્ભરતા વાવ પર છે. સરદારપુરા ગામના ગ્રામજનોએ પણ સમાન વાંધો ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું કે ભૌગોલિક પરિસ્થિતિ, તાલુકા મથક જોડાણ અને વ્યાવસાયિક જોડાણ નવા ધરણીધર તાલુકા સાથે બંધ બેસતું નથી. વહીવટી, બજાર અને રસ્તાઓના જોડાણની દ્રષ્ટિએ વાવ તાલુકા સાથે તેમનું જોડાણ વધુ હિતાવહ છે. સરદારપુરાથી વાવનું અંતર માત્ર 6 કિલોમીટર છે, જ્યારે ઢીમા 18 કિલોમીટર દૂર છે. આરોગ્ય, શિક્ષણ અને વાહન વ્યવહાર જેવા તમામ વ્યવહારો વર્ષોથી વાવ સાથે જોડાયેલા છે. ગ્રામજનોએ વધુમાં માંગ કરી છે કે સરદારપુરા ગામ હાલમાં ભાખરી ગ્રુપ ગ્રામ પંચાયત સાથે જોડાયેલું છે. જો ભાખરી ગામ ધરણીધર ઢીમા તાલુકામાં જાય તો સરદારપુરા ગામનું રેવન્યુ રેકોર્ડ સ્વતંત્ર હોવાથી તેને અલગ પંચાયત બનાવી વાવ તાલુકામાં જ